તો વાત કરીએ વિસાવદરની, તો વિસાવદરમાં ચૂંટણીમાં ભેસાણ તાલુકાના ખજૂરી હડમતિયા ગામે જે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સુરતથી આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુગાવાગિયા જે છે તેની સામે ગ્રામ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યાં વિપુલ સુવાગિયા મતદારોની ચકાસણી કરતા હોવાનું જણાતા ગ્રામજનો ભડકી ઉઠ્યા હતા. નકલી ઓળખ કાર્ડના આરોપો સાથે ગ્રામ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને ગામની હદ બહાર કાઢી મૂકવામાં આવ્યા. ત્યારે તંત્રએ ઘટના બાદ સુરક્ષા વધારી છે અને સ્થિતિ ઉપર પણ નજર રાખી છે. ત્યારે વિસાવદરના ભેસાણ તાલુકાના ગામે બબાલ જોવા મળી હતી, તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જે ગામ છે, ગામમાં તણાવજનક જે પરિસ્થિતિ જોવા મળી હતી. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવા મળી રહ્યા છે, જ્યાં એ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે જોવા મળી રહી છે. નકલી કાર્ડનો આક્ષેપ મૂકવામાં આવેલો છે. ત્યારે મતદારોની ચકાસણીને લઈને વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો, વિસાવદર ચૂંટણી છે એ દરમિયાનના આ દ્રશ્યો છે, જેમાં એક તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી. આમ આદમીના કોર્પોરેટરને ગ્રામજનોએ ભગાડ્યા હતા. નકલી કાર્ડના આક્ષેપો થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. મતદારોની ચકાસણી કર્યાના આરોપ છે. ત્યારે વિસાવદરમાં આ ઘટના બની હતી, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે જે ગ્રામજનો છે, ગ્રામજનોએ તેઓને ગામની બહાર જે જવા માટે કીધેલું હતું. તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે જ્યાં નકલી કાર્ડના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.